સચ્ચિદાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજન. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ ડાકોરથી સંવંત 1855 ફાગણ સુદ એકાદશીના દિવસે ઉંબરેઠ પધાર્યા. ખેડાવાડ બ્રાહ્મણોની આ નગરીમાં રણછોડરાય પોતે સ્વયં ગાડું ચલાવીને ડાકોરના ભક્ત બોડાણાને તેમાં સુવડાવીને લાવ્યા હતા. અહીં ગાડું રણછોડજીએ ઊભું રાખ્યું હતું અને બોડાણાને જગાડ્યા હતા. ગાડામાંથી રણછોડરાય નીચે ઉતરીને ત્યાં ઊભા રહ્યા. તે જગ્યાએ એક નાનું મંદિર બનાવી એમાં રણછોડરાયની ચરણ પાદુકા પધરાવી છે. ઉંબરેઠમાં શ્રી રણછોડરાય ભગવાનના પગલા મંદિર તરીકે આ મંદિર ઓળખાય છે. નીલકંઠ પ્રભુ અહીં આવી જાગનાથ મહાદેવ મંદિરના ગર્ભદ્વારમાં જવાના બારણાની સામે ઓટલો હતો, ત્યાં ઉતર્યા. સાંજે ભોળાનાથના દર્શન કરવા નરભેરામ અને રૂપરામ ઠાકર પોતાના નિયમ અનુસાર આવ્યા. શિવ દર્શને સાયંકાળ આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાડ. એક તો દવે નરભેરામ, બીજા ઠાકર તે રૂપરામ. પ્રેમે શંકરને પગે લાગ્યા, ભગવાનને મળવાન માગ્યા. તીઠા તેઓએ શ્રી ઘનશ્યામ, મનવૃત્તિ તણાણી તે ઠામ. રૂપરામન ઠાકરને રાત્રે સ્વપ્નમાં મૂળેશ્વર મહાદેવે દર્શન દઈને કહ્યું હતું કે આત્યંતિક કલ્યાણ મેળવવાની તમારી તમન્ના પૂરી થશે. આ વાત રૂપરામે પોતાના મિત્ર નરભેરામ દવેને કરી હતી. બંને મિત્રોએ પાઘડી ઉતારી મંદિરમાં શિવજીને નમસ્કાર કર્યા. પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, તમે પ્રસન્ન થઈ અમને પ્રગટ ભગવાન ભેટાડો. મંદિર બહાર એને નીલકંઠ વર્ણિના દર્શન થયા. એમાં બંનેની મનોવૃત્તિ ખેંચાવા લાગી. નીલકંઠ વર્ણિના શરીરમાં તપ જોયું, માથા ઉપર શિવની જટા જોઈ, આંખોમાં હરિની વત્સલતા જોઈ. તેઓ મુમુક્ષુ હતા, દૈવી હતા. બંને નીલકંઠ વર્ણી પાસે આવીને બેઠા. થોડી વાર મૌન તોડીને નરભેરામે પૂછ્યું, યોગીરાજ, તમે ક્યાંથી આવ્યા? અનિર્દેશથી નીલકંઠ વર્ણીએ ટૂંકો જવાબ આપ્યો. ભારતની ભૂગોળનો આ બંને મિત્રોને આછો ખ્યાલ હતો. તેની સ્મૃતિ કરતાં એ બંનેના કપાળ પર કરચલી પડી ગઈ. આંખો પણ સહેજ ઝીણી થઈ ગઈ.
છતાં અનિર્દેશમાં એમને કાંઈ ગમ ન પડી. એટલે પૂછ્યું, અનિર્દેશ એટલે શું? એ કાંઈ સમજાયું નહીં. એ દેશ ક્યાં આવ્યો? એ તો સત્સંગ કરવાથી અમારી ઓળખાણ થશે, પછી ખ્યાલ આવશે. નીલકંઠ વર્ણીએ ભવિષ્ય કહેતા કહ્યું. વિપ્રોને આ જરા વિચિત્ર લાગ્યું. રૂપરામે તરત પૂછ્યું, યોગીરાજ આપ કાંઈ ભોજન કરશો? આજે એકાદશીનો અમારે ઉપવાસ છે, તો ફળાહાર લાવી દઈએ? એમ કહી નરભેરામ ઊભા થયા. દૂધ, કેળા, ખજૂર વગેરે લાવી નીલકંઠ વર્ણીને આપ્યા. નીલકંઠ વર્ણીએ શાલિગ્રામને નૈવેદ્ય ધરાયું, થોડું પોતે જમ્યા, બાકીની પ્રસાદી વિપ્રોને આપી દીધી. પછી બંને વિપ્રો ઘેર તો ગયા, પણ ઊંઘ ન આવી. નીલકંઠ વર્ણીની કમનીય મૂર્તિ ચિત્તમાં ચોંટી ગઈ. વહેલી સવારે નાહી ધોઈ પરવારી જાગનાથ મહાદેવના મંદિરે ગયા, પણ ઓટલા ઉપર કોઈ હતું જ નહીં. ચારે બાજુ તપાસ કરી, પણ નીલકંઠ વર્ણીની ક્યાંય ભાડ ન મળી. નીલકંઠ વર્ણી વહેલી સવારે ઉંબરેઠથી નીકળી અને ભાલે થઈને વડતાલ પધાર્યા. ભલા ભક્તજનો, હવે ઉંબરેઠનો ઇતિહાસ. ચરોતરમાં આણંદ જિલ્લાનું ઉંબરેઠ આણંદથી ડાકોર જવાના માર્ગે અને ડાકોરથી 10 કિલોમીટર દૂર હોય, સેંકડો વર્ષોથી ડાકોર જતા તમામ યાત્રાળુઓ સંતો ભક્તોનું વિરામ સ્થાન રહ્યું છે. ભૌગોલિક રીતે એને ચરોતરનો ઉમરો કહેવાયું છે. તો વેદ નિષ્ણાંત બાજ ખેડાવાડ બ્રાહ્મણોની વસ્તીને લીધે એને બ્રહ્મપુરી અને છોટે કાશી પણ કહેવાયું. એમ કહેવાય છે કે ઈસવીસન 499માં લેવા પાટીદાર જહા પટેલે આ ગામ વસાવેલ, અને ત્યારથી આજ સુધી આ ગામે અનેક ચડતી પડતી જોઈ છે. એનો રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક ઇતિહાસ ઘટનાઓથી ભરપૂર છે, પરંતુ એનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. એમ કહેવાય છે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવંત 1158ના શ્રાવણ સુદ નોમને બુધવારે શ્રી મૂળેશ્વર મહાદેવ, અષ્ટભૈરવ તથા બબ્રુવાહન એ 3 દેવોની સ્થાપના કરી મંદિર બંધાવેલ. સિદ્ધરાજ જયસિંહ એમના માતૃશ્રી રાજમાતા મિનળ દેવીએ વિક્રમ સંવંત 1852માં અહીં 7 માળની ભવ્ય વાવ બંધાવી હતી. વિક્રમ 12 કાર્તિક સુદ પૂનમને ગુરુવારના રોજ સવારે ભક્ત બોડાણા સાથે દ્વારકાથી ડાકોર જતા ભગવાન રણછોડરાયજી ઉંબરેઠ આગળથી પસાર થયેલા, અને એ બનાવના સ્મારક રૂપે મુખ્ય રોડ ઉપર રણછોડજીના પગલાંની દેરી પણ બનાવાયેલી છે. ઉંબરેઠ દાઉદી લોટિયા વોરા લોકોનું પણ યાત્રાધામ છે. વોરા એક માન્યતા મુજબ વિક્રમ સંવંત 1218 પછી દાઉદી વોરા લોકો ઉંબરેઠમાં આવ્યા. એક દંતકથા મુજબ રાજા સિદ્ધરાજના 2 પ્રધાનો દાઉદી વોરા સંપ્રદાયમાં દાખલ થયા હતા. તેમાંના એકની કબર ઉંબરેઠમાં છે અને બીજાની ગોધરા નજીક ગળિયાકોટમાં છે.
ઉમરેઠવાળી કબર પવિત્ર મનાય છે. તેથી દાઉદી લોટિયા વોરા લોકો ઉમરેઠમાં એ કબરની યાત્રા કરવા આવે છે. આ બધા હિન્દુ પણ વટલાઈ ગયા. મેરુ કીર્તિ વિરચિત જૈન શાશ્વત તીર્થમાળા નામના ઈસવીસન 1448માં લખાયેલ ગ્રંથમાં ઉમરેઠને જૈન તીર્થ ગણ્યું છે. તે જૈનોના પ્રથમ ગણધર જૈન ધર્મીઓનું તીર્થસ્થાન હતું. સંવંત 1852માં પાવાગઢનું પતન થતાં ત્યાં વસતા ઉમરેઠના ખડાયતા વાણિયા પારેખ જીવાજી રામાજી વિક્રમ સંવંત 1626માં ઈસવીસન 1570માં ઉમરેઠ પરત રહેવા આવ્યા. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ સ્થાપેલી શ્રી ચતુર્ભુજ મહારાજની ભવ્ય મૂર્તિ પણ સાથે લેતા આવ્યા, જે આજે પણ ઉમરેઠના એક મકાનમાં પૂજાય છે. વિક્રમ સંવંત 1500થી વિક્રમ સંવંત 1928 સુધી ઉમરેઠમાં જૈન વાણિયાઓનું વર્ચસ્વ રહેલું. આ સમય દરમિયાન જૈન અને ખડાયતા વાણિયાઓ વચ્ચે ધાર્મિક ઝઘડાઓ થતા રહેતા, જેના પરિણામે ગામે આ બંને કોમો વચ્ચે શાસ્ત્રાર્થ યોજ્યો અને એમાં જૈન ધર્મ આચાર્યનો પરાજય થયો. પરિણામે વિક્રમ સંવંત જૈનો ઉમરેઠ ગામ છોડીને ગયા. આજે પણ ઉમરેઠમાં જૈન વસ્તી નથી અને જનશ્રુતિ મુજબ જે કોઈ જૈન ઉમરેઠમાં આવી વસે એ અત્યંત દુઃખી થાય છે. ઉમરેઠ ગામમાં 1500થી વધુ બ્રાહ્મણોની વસ્તી થતાં ગુરુ દત્તાત્રેયનું સ્થાન ઈસવીસન 1769માં બનાવવામાં આવ્યું અને એમાં દત્તાત્રેયના પગલાં અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ જ વર્ષે ઈસવીસન 1769થી ઉમરેઠમાં આવેલા શ્રી મુડેશ્વર મહાદેવમાં અષાઢી તોડવાની પ્રથા પેશવા સરકારના સુબાઓએ ચાલુ કરાવી અને એના માટે વર્ષાસન પણ બાંધી આવ્યું. ઉમરેઠ અને કાશી એમ બે સ્થળોએ ભારતમાં આષાઢી તોડાય છે. ઉમરેઠમાં આજે પણ આ પ્રથા ચાલુ છે. દુકાળના વર્ષે ઈસવીસન 1813માં ગાયકવાડ સરકારના માનીતા સાધુ ગોસાઈ કાનૂની જમાતે 15 દિવસ સુધી ઉમરેઠને લૂંટેલું. એ લોકોએ મલાવ તળાવમાં તંબુ તાણેલા. આ જ સમયમાં રામાનંદી સાધુઓની જમાત ઉમરેઠમાં આવી અને મહાજન પાસે સીધું માગ્યું. સીધું આપવાનો ઇનકાર કરતા મહાજને સાધુઓને ગોસાઈ સાધુઓની લૂંટની વાત પણ કહી. ત્યારબાદ રામાનંદી અને ગોસાઈ જમાતો વચ્ચે લડાઈ થઈ અને એમાં ગોસાઈઓ મરાયા અને બધાને મલાવ તળાવમાં દાટી દેવાયા. ગોસાઈઓના ત્રાસમાંથી છોડાવવા બદલ ઉમરેઠ મહાજન પંચે રામાનંદી સાધુઓને પાકા સીધાનો લેખ કરી આપ્યો. બોલો, ગોસાઈ અને રામાનંદી બાઈજા, એમાં ગોસાઈઓ મરી ગયા. 18મી સદીમાં ઉમરેઠ અતિ સમૃદ્ધ શહેર હતું. ઉમરેઠની સરાફી કહેતા નાણાવટુ દેશભરમાં મશહૂર હતી. ધીરધાર અને વ્યાજ વટાવનો ધંધો ખૂબ ખીલ્યો હતો. મીરાતે અહમદીમાં ઉમરેઠ નગરને હોનાની પાંખ તરીકે વર્ણવેલ છે. બાજખેડાવાડ બ્રાહ્મણો આ સમયમાં અગ્રણી સરાફ હતા. સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ, આચાર્યો, મહંતો
પીઠાધીશ્વરો, સંતો, ભક્તો અને કવિઓ ડાકોર જતા આવતા, ઉમરેઠ આવતા. વલ્લભ ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન પણ ઉમરેઠમાં પધાર્યા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરોતર વિચરણ દરમિયાન ઉમરેઠ પધારતા. દરેક પધરામણી વખતે એમની સાથે સંતો, પાર્ષદો, ભક્તોની સંખ્યા વધતી જતી. એ જ રીતે ઉમરેઠમાં પણ હરિભક્તોમાં ભગવાન શ્રી હરિના દર્શન સત્સંગનો મહિમા વધવા લાગ્યો. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સંતો પણ ઉમરેઠમાં સત્સંગ પ્રચાર અર્થે આવવા લાગ્યા. આથી એક અનિવાર્યતા ઊભી થઈ મંદિરની. ત્યારે ઉમરેઠના અગ્રગણી હરિભક્તોએ હરિમંદિર બનાવવાની આવશ્યકતા જણાવી. ત્યારે ભક્તોએ ભગવાન શ્રી હરિ પાસે આજ્ઞા માગી. ભગવાન શ્રી હરિએ સહર્ષ આપી. ઉમરેઠમાં હરિમંદિર બનાવવા ભક્તોએ કામગીરી શરૂ કરી. ઉમરેઠના ઓડ ભાગોળ વિસ્તારમાં હાલમાં જે શિખરબંધ મંદિર છે ને, એનો થોડો ભાગ જયકૃષ્ણ રામ ભટ્ટની જમીન ઉત્તર દક્ષિણ 115 ગજ અને પૂર્વ પશ્ચિમ 46 ગજ પસંદ કરવામાં આવી. આ જમીન રૂપિયા 305 ખરીદી. બોલો, 305 રૂપિયા. અને એનો વેચાણ ઠરાવ વડતાલ મધ્યે વિક્રમ સંવંત 1885 કહેતા ઈસવીસન 1829 વૈશાખ સુદ દૈસમને બુધવારે આ જમીનનો દસ્તાવેજ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના નામે કરીને એને અર્પણ કર્યો. 1 રૂપિયાના સ્ટમ્પ પર થયેલ આ દસ્તાવેજની અસલ નકલ હાલ વડતાલ ગાદીમાં સાચવવામાં આવેલ છે. 1 રૂપિયાની બોલો સ્ટમ્પ. ઉમરેઠ મંદિરની આ એકમાત્ર જમીન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન શ્રી હરિના નામે છે. બોલો. ઉમરેઠ સત્સંગ સમાજની સમર્પણની ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ વિક્રમ સંવંત 1885 જેઠ સુદ એકાદશીના રોજ દવે નરભેરામ માણેકજી, નરોત્તમભાઈ તથા નંદુભાઈ રૂપરામ ઠાકરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો અને સૌ હરિભક્તોની ભાવનાને બિરદાવી રૂડા આશીષ આપ્યા. ભગવાન શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામીને ઉમરેઠ જવાની આજ્ઞા આપતા જણાવ્યું કે તમે ઉમરેઠ જાઓ, મંદિરનું બાંધકામનું ધ્યાન રાખો. મંદિર બંધાયા પછી આ શિક્ષાપત્રી એમાં પધરાવજો. સર્વને જણાવશો કે આ શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે એમ માની અને પૂજવી અને એમાં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે સર્વે રહેવું. ભગવાન શ્રી હરિની આજ્ઞા મુજબ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ ગયા. મંદિર બાંધકામ પૂર્ણ થયા પછી વિક્રમ સંવંત 1885 અને 86 શિક્ષાપત્રી પધરાવી. ભગવાન શ્રી હરિની પ્રસાદીની અને ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી શિક્ષાપત્રીના દર્શન કરી સૌ સત્સંગીઓ ભગવાન શ્રી હરિના દર્શન કર્યાની ધન્યતા અનુભવતા. ઉમરેઠનું હરિમંદિર ગોપાળાનંદ સ્વામીની તપશ્ચર્યા ભૂમિ પણ બન્યું. વર્તમાન ઉમરેઠ મંદિરમાં પેસતા ડાબે હાથે આવેલ ગોપાળાનંદ સ્વામીની ઓરડી એ એમની યોગ તપશ્ચર્યા ભૂમિ છે. એના સ્પંદનો હરિભક્તો આજે પણ અનુભવે છે. એ તપના બળને કારણે હરિમંદિરના બાંધકામમાં આવેલા અવરોધો સરળતાથી દૂર થયા. ગોપાળાનંદ સ્વામી અહીં સત્સંગ કથાઓ કરી, ધર્મ અંગના પુસ્તકો પણ લખ્યા. 15 વર્ષમાં તો ઉમરેઠનો સત્સંગ સમાજ મંદિરના વિસ્તૃતિકરણની જરૂરિયાત અનુભવવા લાગ્યો. મંદિર નાનું પડવા માંડ્યું. સત્સંગ, દર્શન, ઉતારા અને સંત નિવાસની સગવડ કરવાની જરૂર હતી.
ગોપાળાનંદ સ્વામીની જેમ કોઈ અનુભવી સંતનું માર્ગદર્શન મળે તો આ કામ સાંપ્રદાયિક પરંપરાઓ અનુસાર થાય એમ વિચારી સત્સંગ સમાજે આચાર્ય મહારાજશ્રીને પત્ર મોકલી એક સંત ફાળવવા પ્રાર્થના કરી. પત્રના અનુસંધાને આચાર્ય મહારાજે શુકાનંદ સ્વામીને ઉમરેઠ જવા આજ્ઞા કરી અને વિક્રમ 1913 પોતાના શિષ્યો સહિત શુકાનંદ સ્વામી ઉમરેઠ આવ્યા. મહારાજ ધામમાં ગયા પછી સત્સંગ સમાજ તો તૈયાર જ હતો. શુકાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ 2 વર્ષમાં નૂતન મંદિર તૈયાર થઈ ગયું. વિક્રમ સંવંત 1915 ફાગણ સુદ બીજના દિવસે શુકાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના સ્વરૂપની પ્રતિકૃતિ રૂપ ચિત્ર પ્રતિમા અને ભગવાન શ્રીહરિના ચરણારવિંદની સભા મંડપમાં વેદોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ સભા મંડપના ઉપરના માળે સંતોના ઉતારા અને ભોજનાલય બનાવાય. એક નવો કૂવો પણ મંદિરમાં ગળાયો. મંદિરના પટાગણમાં વિશાળ ચોક બનાવાયો. લગભગ 140 વર્ષ સુધી આ મંદિર સૌના આસ્થાનું સ્થાન બની રહ્યું. સૌના મનમાં પ્રથમથી જ ઈચ્છા હતી શિખરબંધ મંદિરના નિર્માણની. સંવંત 2055 ફાગણ વદ દશમ તારીખ 12/3/1999 શુક્રવારના રોજ નવું ભવ્ય શિખરબંધ મંદિર બાંધવામાં આવ્યું. એમાં શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારથી આ તીર્થનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો. તીર્થનું મહાત્મ્ય એવું છે કે હરિભક્તો પણ નિષ્ઠાથી ભગવાન શ્રી હરિની ભક્તિ કરી રહ્યા છે. મંદિરની દરરોજની ગતિવિધિ, વર્ષ દરમિયાનના ધાર્મિક ઉત્સવો, સમાજ સેવાના વિવિધ પ્રકલ્પો અને હરિભક્તોના આત્યંતિક કલ્યાણ માટે ભક્તિનું આયોજન આજે આ તીર્થની વિશેષતા બની રહી. ઉમરેઠ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 3 ગર્ભગૃહમાં ડાબા હાથના પ્રથમ ગર્ભગૃહમાં સુખશૈયા પધરાવવામાં આવેલ છે. ઉમરેઠમાં શિખરબંધ મંદિર છે. ડાકોરથી 8 કિલોમીટર દૂર થાય. આણંદથી 28 કિલોમીટરના અંતરે ઉમરેઠ શહેર આવેલું છે. સંવંત 1855 ફાગણ સુદ 12 સોમવાર વડતાલ માટે ભાગ્યોદયનો દિવસ બન્યો. નીલકંઠ વર્ણી વેશે ભગવાન વડતાલ આવ્યા. લો, ઉમરેઠથી વડતાલ આવ્યા ફાગણ મહિનામાં. અહીંની હરિયાળી ભૂમિની આજુબાજુમાં નાના મોટા તળાવો પણ છે. વૃક્ષોની ઘટાથી સુશોભિત નાનકડા ગામની શોભા જોઈ નીલકંઠ વર્ણીના હૃદયમાં કંઈક અનેરો આનંદ થયો. અત્યારે વડતાલ આવડું હોય તો આજથી 200 વર્ષ પહેલાં આવ નાનકડું જોઈએ ખોબા જેવું. નીલકંઠ વર્ણી ઘેલા હનુમાનજી પાસેના તલાવની પાળે બિરાજમાન થયા. પ્રસાદીના છે હનુમાનજી, ઘેલા હનુમાનજી. એવામાં અહીંના જ નિવાસી જોબન પગી પસાર થયા. અહીંયાથી નીકળ્યા જોબન પગીઓ. ત્યારે તો લૂંટારા હતા. આમ તો એ પૂર્વના સંસ્કારી હતા, પણ સંઘ દોષે કરીને લૂંટફાટ કરતા થઈ ગયા હતા. દ્વારકાથી માંડીને દક્ષિણમાં પૂના સતારા સુધી એમના નામે બહારવટા ચાલતા. એમાં 52 બાતમીદારો એવા હતા કે બધા જ પ્રાંતની તમામ ખબરો જોબન પગીને ગુપ્તપણે આપતા. એમને પ્રાણ આપવા તત્પર રહેતા. જોબન પગીને વિશ્રામ કરવાના 64 સ્થાનો હતા. 10 વર્ષમાં એમણે લાખોની લૂંટ ચલાવી હતી. એમની કુર નજરથી અને એમને તાકેલા નિશાનથી કોઈ બચી શકતું નહોતું. ચોર અને લૂંટારાઓનું પગેરું કાઢનાર જોબન પગીએ આજે
નીલકંઠ વર્ણીનું પગેરું પકડ્યું. ધંધાના કિમિયાગરના આજે ધંધો ફેડ્યો. નીલકંઠ વર્ણીની નજીક આવ્યો. નીલકંઠ વર્ણીના તપનો, નૈષ્ઠિક બ્રહ્મચર્યનો, અનંત કલ્યાણકારી ગુણોનો પ્રભાવ એને જોયો. તીરકામઠું, તલવાર, ધાર્યું કે ભાલો હાથમાં લઈને ફરતા આ જોબન પગીના હાથ અનેક મનુષ્ય અને પશુ પ્રાણીઓને નિર્દય રીતે રહેસી નાખતા કદી ધ્રુજ્યા નહોતા. એ આજે નીલકંઠ વર્ણી સમક્ષ ધ્રુજતા ધ્રુજતા હાથ જોડાઈ ગયા. પગી જોબને તે જોગી જાણી, પદવંદી કહી એમ વાણી. આપું ઓરડી કરી આઠામ, જોગી રાજ રહો આ ગામ. તમને કોરડી બાંધી આપું. સુણી શ્રી હરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા. અમે આવશું વળતા જ્યારે, ગામ રહેશું તમારે જ ત્યારે. નીલકંઠ વર્ણી જોબન પગીની મુખાકૃતિ જોઈ ઈશા. એના ઉપર ક્રૂરતાના ભાવોનો થર જામ્યો હતો. આ મુખ ઉપર કદી પ્રેમ કે ભક્તિની છાપ ઉપસી નહોતી, છતાં એ ક્રૂરતાનું કલેવર આજે ઓગળી ગયું. જોબન પગીએ નીલકંઠ વર્ણીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધીરેથી પાસે આવી બે હાથ જોડી કહ્યું, પ્રભુ આપ બહુ દૂર દેશથી આવ્યા લાગો છો. નીલકંઠ વર્ણીએ હસતા હસતા ફક્ત માથું હલાવ્યું. બોલતા બોલતા જોબન પગીના હોઠ ધ્રુજતા હતા. એને ધ્રુજતા સ્વરે ફરી કહ્યું, આપ અહીં રહો, હું સ્થાન બનાવી દઉં. નીલકંઠ વર્ણીનો ભાવ જોયો. એના સંસ્કાર બહુ ભારે હતા. તે સંસ્કારના બળે નીલકંઠ વર્ણી અહીં ખેંચાયા હતા. નીલકંઠ વર્ણીએ કહ્યું, અમારે હજુ અનેક તીર્થસ્થાનોમાં જવાનું છે, માટે હમણાં નહીં પણ ફરી આવશું ત્યારે તમારા ગામમાં જરૂર રહીશું. જોબન પગી નીચે બેસી ગયા. એને ફરી કહ્યું, યોગીરાજ કંઈક જમો તો મારે ઘેર બનાવરાવું. નીલકંઠ વર્ણીએ કહ્યું, ના ભાઈ ના ના ના, અમે પોતે તમારા ઘરે આવી રસોઈ બનાવીને જમશું. નીલકંઠ વર્ણી જોબન પગીને ઘરે ગયા. બોલો, જોબને રસોઈની સામગ્રી આપી. વર્ણીએ તો કેવળ બાટી બનાવી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યું. પછી પોતે અલ્પ જયમાં પ્રસાદી જોબન પગીને આપી દીધી. જોબન પગીએ આ પ્રસાદી પોતે થોડી લઈ વધેલી પ્રસાદી નીલકંઠ વર્ણીના દર્શન કરવા આવેલા પોતાના સંબંધીજનોને વેચી દીધી. આ વખતે જોબન પગીના ભાઈ દેવકરણને મનમાં સંકલ્પ થયો કે આ યોગીરાજ મારે ઘરે આવે તો સારું. વર્ણી એના મનોભાવ જાણી ગયા. જોબન પગીને કહ્યું, અમે આ તમારા ભાઈ દેવકરણને ઘરે જઈ થોડી વિશ્રાંતિ કરીશું, પછી આગળ તીર્થોમાં જવા નીકળીશું. નીલકંઠ વર્ણીના આ શબ્દો સાંભળતા દેવકરણને મનમાં નક્કી થઈ ગયું કે યોગીરાજ મારો સંકલ્પ જાણી ગયા. તેથી એને નીલકંઠ વર્ણી પ્રભુ પ્રત્યે આવો ભાવ જાગ્યો. પ્રેમ કે ભક્તિનો ભાવ કદી પીછાડનાર, ચોરોને પણ માથા ભારે નીવડેલા આ પગી કુટુંબમાં નીલકંઠ વર્ણીના પ્રભાવે પરિવર્તન થયું. નીલકંઠ વર્ણી દેવકરણ પગીને ઘરે ગયા. રાતવાસો કરી વહેલી સવારે ત્યાંથી નીકળી બોચાસણ વધાર્યા. વાલા ભક્તજનો, વડતાલમાં નીલકંઠ વર્ણીના સ્મૃતિરૂપ ઘેલા હનુમાનજીની દેરી છે તીર, ત્યાં બેઠા છે શ્યામ શરીર, હનુમાન પ્રસાદીના કર્યા, એની મૂર્તિ ઉપર કર ધર્યા. નીલકંઠ વર્ણીના સ્મૃતિરૂપ વડતાલમાં મંદિરથી ઉગમણું તલાવ છે. એને કાંઠે હનુમાનજીનું મંદિર છે. ત્યાં નીલકંઠ વર્ણીએ રાતવાસો કરેલો અને પોતાના બંને વરદ હસ્ત હનુમાનજીને માથે મૂકેલા. તેથી આ સ્થાન મહાપ્રસાદીનું ગણાય છે.
આ હનુમાનજીને ઘેલા હનુમાનજી નામથી ઓળખાય છે. વાલા ભક્તજનો, વડતાલના મહિમાની સ્વલ્પ શબ્દોમાં ઝાંખી. વૃત પર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. ઋષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા ઘણા ગામો અને શહેરો છે. એ સ્થળોની સરખામણીમાં વસ્તી, વેપાર, વ્યવહાર, શિક્ષણ અને સંપત્તિ વગેરે દ્રષ્ટિએ વડતાલ તો એક નાનું ગામ ગણાય. પરંતુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે એ બધા સ્થળોમાં એકમાત્ર વડતાલને પ્રિય, અતિ પ્રિય સ્થળ ગણીને તીર્થોમાં શિરોમણી મોટું ધામ બનાવેલું છે. ભગવાન શ્રી હરિએ સંપ્રદાયમાં ઘણા સ્થળોએ અનેક ઉત્સવ ઉજવ્યા, પરંતુ જો કોઈ સ્થળે વર્ષના બધા જ ઉત્સવ ઉજવ્યા હોય તો એવું સ્થળ સંપ્રદાયમાં માત્ર એક જ છે, વડતાલ. ગઢડામાં વર્ષના બધા જ ઉત્સવ ઉજવેલા, પણ ત્યાં વર્ષની બધી જ એટલે કે 24 એકાદશીના ઉત્સવો ઉજવેલા નથી. જ્યારે વડતાલમાં શ્રીજી મહારાજે ઉત્સવો પણ ઉજવેલા. આ હકીકતની નોંધ લેતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખે છે, પ્રતિવર્ષ દુર્ગપુરાદ હરિવૃતાલયમ પુરમ મુહુર્જગામ નૃપતે ધર્મસ્થાન ઉદ્યત તેનોત્સવાસ્તત્ર મહાંત એવ કૃતાયનેકે અખિલ સૌખ્યકા વદામિ તત્રેક તમમ સમાસાત્યેના મેયા ઇતરે અપી તદ્વત. હે રાજન, એકાંતિક ધર્મના સ્થાપન માટે ઉત્સાહી ઉદ્યમી શ્રી સ્વામિનારાયણ ભગવાન દરેક વર્ષે વારંવાર ગઢપુરથી વડતાલ આવતા હતા. સમગ્ર ભક્તજનોને સુખ આપનાર શ્રી હરિએ વડતાલમાં અનેક મોટા ઉત્સવો કરેલા. તે અનેક ઉત્સવોમાંથી એક ઉત્સવનું વર્ણન હું સંક્ષેપમાં કરું છું. એને આધારે બીજા ઉત્સવો કેવા થયા હશે એનું અનુમાન કરી લેવું. સંપ્રદાયના કેટલાક વિદ્વાન કવિજનોએ ગઢડાને ગોકુળ રૂપ ગણાવેલું. એ તો બરાબર જ છે, પણ શ્રીજી મહારાજે સ્વમુખે વડતાલ જ્યાં આવેલું એવા ચરોતર પ્રદેશને પોતાને વૃંદાવન જેવો પ્રિય છે એમ કહ્યું છે. સતાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રીહરિના વિચરણ મહિમાથી વડતાલને વૃંદાવન જેવી ઉત્તમ પુણ્યભૂમિ કહેલી છે. વૃંદાવન અને વડતાલની રાશિ જેમ એક છે એમ એમની ઇતિહાસ કથામાં પણ ઘણું સામ્ય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે સતયુગમાં મહારાજા કેદારની રાજકુમારી વૃંદાએ રાજવૈભવનો ત્યાગ કરીને વૃંદાવનમાં જે સ્થળે રાસલીલાનો મહોત્સવ ઉજવાયો હતો, આજે જેને કુંજ ગલી સેવા કુંજ કહે છે, તે સ્થળે બેસીને સ્ત્રી જાતિ માટે અતિ કઠણ એવું તપ ભગવાનને પ્રત્યક્ષ પતિ રૂપે મેળવવાના હેતુથી કર્યું. એવી જ રીતે વડતાલમાં પણ ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મી એ વૃંદાના હેતુ પ્રમાણે દ્વાપર યુગમાં તીવ્ર તપ કર્યું હતું. અહીંયા લક્ષ્મીજીએ તપ કરેલું વડતાલમાં. ઠેઠ ક્યારે તો કે દ્વાપર યુગમાં.
બંનેની મનોકામનાઓ પરમાત્માને પ્રસન્ન થઈને પૂર્ણ કરી હતી. વૃંદાએ જે સ્થળે બેસીને તપ કર્યું હતું એને ઇતિહાસમાં વૃંદાવન કહેવાય છે. અને લક્ષ્મીજીએ જે ગામના બદ્રી વૃક્ષ નીચે બેસીને તપ કર્યું એ ગામને ઇતિહાસમાં વૃત્તાલય અથવા વડતાલ કહેવાય છે. વૃંદાએ જ્યાં તપ કર્યું હતું તે સ્થળે દ્વાપર અને કળિયુગની સંધિમાં ભગવાન શ્રી કૃષ્ણ રાસ ક્રીડા મહોત્સવ ઉજવ્યો હતો. અને લક્ષ્મીજીએ જે ગામમાં બેસીને તપ કર્યું હતું એ ગામની રમ્ય ભૂમિ પર ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવંત 1875માં રંગ ક્રીડા મહોત્સવ અને પુષ્પ દોલોત્સવ ઉજવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલને ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલા ભૂમિ ગણાવી છે. તે ઉપરાંત કર્મભૂમિ અને ઉત્સવ ભૂમિ પણ ગણાય છે. આજે વિશ્વમાં પણ પ્રસિદ્ધ ઉક્તિ છે કે નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ. સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે શ્રીજી મહારાજે જેમ વિક્રમ સંવંત 1862માં ગઢપુરમાં પ્રેમી ભક્તોને નિત્ય દર્શન આદિકનો લાભ મળે એવા હેતુથી શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિની સ્થાપના દાદા ખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડામાં કરી હતી. તેમ એ પછી 2 વર્ષે વડતાલના પ્રેમી ભક્તોને દર્શન આદિકનો લાભ મળે એટલા માટે વડતાલમાં પણ બદ્રી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણ દેવની યુગલ મૂર્તિ પધરાવી હતી. સંપ્રદાયમાં મંદિર કરવા માટે સૌથી પહેલી પ્રાર્થના યાચના અને સૌથી પહેલો દસ્તાવેજ વડતાલના ઉત્તમ નિર્વિકલ્પ નિષ્ઠાવાળા ભક્તોએ કરી આપેલો છે. જો કોઈ સ્થાનને તીર્થ શિરોમણી મોટું ધામ બનાવવાની ઈચ્છા શ્રીજી મહારાજે જાહેરમાં વ્યક્ત કરી હોય તો એ પહેલી વહેલી એકમાત્ર વડતાલ માટે કરેલી. ભગવાન શ્રી હરિ અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગરડા, મૂળી, જેતલપુરા જે સ્થળોએ મંદિરો કર્યા આવે તેમાં સ્વહસ્તે ભગવત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરેલી. પરંતુ એ પૈકી કોઈ મંદિર માટે જો પોતે જાતે ખાતમુહૂર્ત કર્યું હોય તેવા સ્થળો 2 જ છે, વડતાલ અને ગઢડા. પોતે કરાવેલ મંદિરો પૈકી જો કોઈ મંદિર માટે શ્રીજી મહારાજે પોતે ઈંટો, પથ્થર અને ચૂનાના તગારા ઉપાડ્યા હોય ને તો એ પહેલાં વડતાલ મંદિર માટે અને પછી ગરડા મંદિર માટે ઉપાડેલા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રત્યક્ષ દેખરેખ નીચે ઘણા મંદિરો થયા, પરંતુ એમાં પ્રત્યક્ષ દેખરેખ નીચે મંદિરોમાંથી કોઈ મંદિર કરાયું હોય તો એવા સ્થળ 2 જ, એક વડતાલ ને બીજું ગઢડા. સંપ્રદાયમાં પોતે કરાવેલા મંદિરોમાં જે મંદિરમાં ધર્મ ભક્તિ છે ત્યાં જ હું છું અને જ્યાં હું છું ત્યાં ધર્મ ભક્તિ છે એવું કહીને ધર્મ ભક્તિ અને શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિઓની પહેલી વહેલી પ્રતિષ્ઠા કરી હોય એવું સ્થળ એકમાત્ર વડતાલ જ છે. આ બ્રહ્માંડમાં એકમાત્ર પોતાનું શ્રી હરિકૃષ્ણ નામ સ્વરૂપ સ્વહસ્તે પધરાવીને પ્રતિષ્ઠા કરી હોય એવું મંદિર જો કોઈ હોય તો એકમાત્ર સ્થળ વડતાલ મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાકાર્યો શ્રીજી મહારાજે વડતાલમાં બિરાજીને કરેલ. ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સ્થાને આચાર્ય પદની સ્થાપના વિક્રમ સંવંત 1882 કારતક સુદ એકાદશીના રોજ વડતાલમાં બિરાજીને કરી. પોતાની વાણીરૂપ મૂર્તિ ભગવતી શિક્ષાપત્રીની રચના સર્વજીવોના હિતાર્થે શ્રીજી મહારાજે વડતાલમાં વિક્રમ સંવંત 1882ના મહાસુદ વસંત પંચમીના દિને કરેલી.
જ્યાં ઉપનિષદ સમા 20 વચનામૃતના શબ્દોનો ગુંજારવ કર્યો છે. ત્યાગી વર્ગમાં મંડળ એટલે જેમાં એક કરતાં વધુ ત્યાગી હોય એવા 500 મંડળોની યોજના. અને ત્યાગી વર્ગે જોડ સિવાય એકલા ન નીકળવું અને જોડ સિવાય એકલા મંદિર બહાર ન જવાનો પ્રબંધ પણ ભગવાન શ્રી હરિએ વડતાલમાં બોરડી નીચે બિરાજીને કરેલ. સંતો માટે ધર્મશાળાનું નિર્માણ પહેલું વહેલું વડતાલમાં થયું છે. ધર્મકુળનું સપરિવાર સૌ પ્રથમ અને આગમન પણ અહીં જ સંવંત 1875ના ફાગણ સુદ એકા દિવસે થયેલું. વિક્રમ સંવંત 1875ના ફાગણ મહિમાનો હુતાશની પુષ્પ દોલોત્સવ ઉજવાયો હતો. ત્યારે શ્રીજી મહારાજે સંતોને સુંદર ગામ શોધવાની આજ્ઞા કરી હતી. તે સમયે વડતાલ જેવું કોઈ સ્થાન સંતો એમાં જ ભગવાન શ્રી હરિના નજર સમક્ષ આવ્યું નહોતું. એની નોંધ નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે કે વાલમ કહે વડતાલ જેવું નથી બીજું કોઈ ગામ, સત્સંગના મધ્યમાં સુંદર છે એ ઠામ. વડતાલ ગામના મહિમાનો પાર આવે એમ નથી, કારણ કે વડતાલથી વરવી વસુંધરાના કણ કણમાં શ્રીજી મહારાજ અને નંદ સંતો પરમહંસોના પવિત્ર પાદારવિંદથી પાવન થયેલ ભૂમિમાં આધ્યાત્મિકતાના દિવ્ય સ્પંદનો ગુંજી રહ્યા છે. આ ધામના મહિમાને કલમ શબ્દોમાં ગૂંથી શકવા સમર્થ નથી. એટલે તો વિહારીલાલજી મહારાજ કહે છે કે એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વડતાલ ધારે, ધામ વૈકુંઠ આદિ ધરાય તો એ વડતાલ તુલ્ય ન થાય. આ વૃત્તાલયનું નામ ભગવાન શ્રી નારાયણના શબ્દો પ્રમાણે શ્રી લક્ષ્મીજીના તપનું સ્થાન એવો અર્થ થાય છે. ભગવાન શ્રી લક્ષ્મીજી પ્રત્યે કહે છે કે હે લક્ષ્મીજી, આ સ્થાન તમારા તપરૂપ વ્રતના આલય સ્થાન રૂપ હોવાથી આ સ્થાનમાં વૃત્તાલય નામનું પૂર થશે. આ પ્રમાણે સાર્થક કરેલું છે. જે જનો વૃત્તાલયપુરમાં રહેલા લક્ષ્મીનારાયણ આદિક દેવોના હંમેશા દર્શન કરે તે જનો નિશ્ચય મુક્તિ પામેલા છે, માટે એમને ધન્ય છે. જન્મથી આરંભીને જે જને કદી પુણ્ય નથી કર્યા એવા મનુષ્ય આ વૃત્તાલયના દર્શનથી જ પુણ્ય ભાગી થાય છે. સમગ્ર તીર્થોના દર્શન કરીને પણ જે મનુષ્ય વૃત્તાલય જો ન જુએ તો એની યાત્રા પૂર્ણ થાય નહીં. તેમજ સમગ્ર તીર્થનું પણ ફળ એને ન થાય. પૃથ્વી ઉપરના સર્વ તીર્થોમાં જે પ્રમાદને લીધે જઈ શકતો નથી, પરંતુ કેવળ વૃત્તાલયપુરના જે દર્શન કરે તેવા મનુષ્યને સર્વ તીર્થનું ફળ થાય છે. શ્રી હરિલીલા કલ્પતરુની અંદર આવું લખવામાં આવ્યું છે. પૃથ્વી ઉપર દ્વારકા, મથુરા, માયા, કાશી, અયોધ્યા, અવંતિકા, કાંચી આ પુરીઓ આ વૃત્તાલયની સમાન, તેમજ અન્ય ક્ષેત્રો પણ આની તુલ્ય ન થાય. કળિયુગના પ્રવેશથી રહિત આ પવિત્ર વૃત્તાલયમાં જે વસે એ જનો કળિયુગના ભયને કદાપી વશ થતા નથી. પરમ પુનિત પૃથ્વી પાડ પુરવરતાલ તણી ઘણી રસાલ, પુનિત સુપૂરી સાત જે ગણાય પણ વડતાલ સમાન ન થાય. વાલા ભક્તજનો, વડતાલ ધામની અંદર કમલાકાર 9 શિખરોથી શોભાયમાન મંદિરના દક્ષિણ ખંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વહસ્તે મંદિર કરાવી વિક્રમ સંવંત 1881 કારતક સુદ 12ના રોજ પ્રતિષ્ઠિત કરેલું પોતાનું દિવ્ય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે. તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ વર્ણી વડતાલ પધાર્યા છે. આગળના ચરિત્રો કાલે. સહજાન સ્વામી મહારાજની જય.